કેમ છો બાળક? તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 10 ભાત પેટર્નની રમત ભણીશું. તેમાં આજે આપણે ભાગ 2 ભણીશું. અંક પેટર્નની રમત. આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21, 41, 61, 81, 101. તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો, ખરું ને? આ સતત વિકસતી પેટર્ન છે. તે સતત આગળ ને આગળ વધી શકે છે. 21, 41, 61, 81, 101, 121, 141 અને 161. બરાબર. નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો. તેમાં નંબર 1, 51, 56, 61 અને 66. અહીં આપણે શું કરવાનું છે? તો તેમાં આપણે દરેક સંખ્યામાં 5નો ઉમેરો કરીને આગળ વધવાનું છે. અહીં 51 પછી 5 ઉમેર્યા તો 56, 56માં 5 ઉમેરીશું તો 61, 61માં 5 ઉમેર્યા તો 66. હવે 66માં આપણે 5 ઉમેરીશું તો થશે 71. 71માં 5 ઉમેરતા જવાબ મળશે 76. 76માં 5 ઉમેરતા જવાબ મળશે 81. હવે નંબર 2, 7 પછી ખાલી જગ્યા છે 21, 28 ને 35. અહીં દરેક સંખ્યામાં 7નો ઉમેરો કરી આગળ વધવાનું છે. એટલે 7માં બીજા 7 ઉમેરીશું તો જવાબ મળશે આપણને 14. 14માં 7 ઉમેરતા જવાબ મળ્યો 21. 21માં 7 ઉમેરીશું જવાબ મળશે 28. 28માં 7 ઉમેરતા જવાબ મળ્યો 35. હવે 35માં 7 ઉમેરીશું તો જવાબ મળશે 42. 42માં 7 ઉમેરતા જવાબ મળશે 49. હવે નંબર 3, 2, 4, 8, 16 અને 32. અહીં કેવી રીતે કરવામાં આવ્યું છે? તો દરેક સંખ્યાનો 2 વડે ગુણાકાર કરી આગળ વધો. અહીં જે સંખ્યા આપી છે તેને આપણે 2 વડે ગુણાકાર કરીને આગળ વધવાનું છે. બરાબર. તો 32ને આપણે 2 વડે ગુણીશું તો આપણને જવાબ શું મળશે? 32 ગુણ્યા 2 કરતાં જવાબ મળશે આપણને 64. હવે 64ને 2 વડે ગુણીશું તો જવાબ મળશે 128. 128ને 2 વડે ગુણતા જવાબ મળશે 256. નંબર 4, 12 ક, 13 ખ, 14 ગ. તમને વિચારમાં આવશે કે આ તો કેવી રીતે છે? તો આપણે સમજીશું. અહીં એક સાથે 2 પેટર્ન લીધેલી છે. બરાબર. તેમાં એક પેટર્નમાં સંખ્યાઓ તથા બીજી પેટર્નમાં ક, ખ, ગ છે.
હવે સંખ્યાઓ અને ક ખ ગ બંને એક એક ક્રમ સાથે આગળ વધવાનું છે. તો 12 ક છે, 13 ખ, 14 ગ. તો હવે શું આવશે? 15 ગ. પછી 16 ચ. હવે બ જોઈશું. નીચેની વિકસતી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે? અહીં તમને 1 3 6 10 આપેલા છે, બરાબર. હવે પહેલી સંખ્યાથી ક્રમિક 2 3 4 5 6 અને 7 છે. હવે 7 પછી તેમાં 8 ઉમેરવાના, 9 ઉમેરવાના, એવી રીતે, બરાબર. તો જો 1 થી 3માં 2 ઉમેર્યા, 3 થી 6માં 3 ઉમેર્યા, 6 થી 10માં 4 ઉમેર્યા. હવે 10 થી 15માં હવે 5 ઉમેરવાના, બરાબર. તો જવાબ મળશે 15. પછી 6 ઉમેરીશું તો જવાબ મળશે 21. 7 ઉમેરીશું, જવાબ મળશે 28. 8 ઉમેરીશું તો આપણને જવાબ મળશે 36. 9 ઉમેરીશું તો જવાબ મળશે 45. હવે 0 2 6 અને 12 તેમાં પહેલી સંખ્યાથી ક્રમિક બેકી સંખ્યાઓ છે અહીં, એટલે 2 4 6 8 10 આ દરેક સંખ્યા બેકી સંખ્યા કહેવાશે, બરાબર. તેવી રીતે આપણે આગળ વધવાનું છે. તો 0 થી 2 એટલે 2, 2 થી 6 એટલે 4, 6 થી 12 એટલે 6. હવે 8, બરાબર. 12માં 8 ઉમેરીશું તો કેટલા આવશે? 20. 8 પછીની બેકી સંખ્યા કઈ છે? તો 10 છે. તો 20માં 10 ઉમેરીશું, જવાબ મળશે 30. હવે 10 પછીની બેકી સંખ્યા 12. તો 30માં આપણે 12 ઉમેરવાના તો જવાબ મળશે 42. 12 પછીની ક્રમિક બેકી સંખ્યા 14 છે. 14માં 12 ઉમેરીશું તો જવાબ મળશે 56. 14 પછી બેકી સંખ્યા 16. 16માં 12 ઉમેરીશું તો જવાબ મળશે 72. હવે નંબર 3. 1 3 7 અને 13 આપેલા છે, બરાબર. તો પહેલી સંખ્યાથી ક્રમિક બેકી સંખ્યાઓ એટલે 2 4 6 8 અને 10 ઉમેરતા આપણે આગળ વધવાનું છે. જેમ કે 1 થી 3માં 2 બેકી સંખ્યા આવે છે, 3 થી 7માં 4, 7 થી 13માં 6 અને 13 થી 1. 13 પછી આપણે 6 પછી કઈ બેકી સંખ્યા આવશે? 7 નહીં આવે એટલે 8 આવશે, બરાબર. એટલે જવાબ આપણને શું મળશે? 13માં આપણે 8 ઉમેરીશું તો જવાબ મળશે 21. હવે 8 પછીની બેકી સંખ્યા 10 એટલે 21માં 10 ઉમેરતા જવાબ મળશે 31. હવે 10 પછીની બેકી સંખ્યા 12. તો 31માં 12 ઉમેરીશું તો જવાબ મળશે 43. હવે
12 પછી બેકી સંખ્યા 14 આવશે. તો 43માં 14 ઉમેરીશું તો જવાબ મળશે 57. હવે 14 પછી 16 બેકી સંખ્યા. 57માં 16 ઉમેરતા જવાબ મળશે 73. હવે નંબર 4 2, 3, 6, 11 અને 18 આપેલા છે. અહીં પહેલી સંખ્યાથી ક્રમિક એકી સંખ્યાઓ છે. એક, 3, 5, 7, 9, 11 આ સંખ્યા કેવી કહેવાશે? એકી સંખ્યા કહેવાશે. હવે આપણે તેમાં આગળ વધવાનું છે. તો એકી સંખ્યામાં 2 થી 3માં 1 આવશે એકી સંખ્યા, 3 થી 6માં 3 એકી સંખ્યા, 6 થી 11માં 5 એકી સંખ્યા, 11 થી 18માં 7 એકી સંખ્યા. હવે 18 થી 27માં એકી સંખ્યામાં આવશે 9. એટલે 18માં આપણે કેટલા ઉમેરીશું? 9 ઉમેરીશું. તો જવાબ મળશે 27. 9 પછીની એકી સંખ્યા કઈ આવશે? તો 11. તો 27માં આપણે 11 ઉમેરીશું તો જવાબ મળશે 38. હવે 11 પછીની એકી સંખ્યા તો 13 આવશે. તો 38માં 13 ઉમેરીશું તો જવાબ મળશે 51. હવે 13 પછીની એકી સંખ્યા 15. તો 51માં 15 ઉમેરીશું તો જવાબ મળશે 66. હવે 15 પછીની એકી સંખ્યા 17. બરાબર. તો 66માં આપણે 17 ઉમેરીશું તો જવાબ મળશે 83. બરાબર. સમજો અને યાદ રાખો. 2 2ની જોડ બનાવી શકાય તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય છે. 2 2ની જોડ બનાવી શકાય ને તેને બેકી સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે અહીં તમને 14 આપેલા છે. 14ની 2 2ની જોડ બને છે કે નથી બનતી? તો આપણે જોઈશું. તો 2 જોડ બની, ફરી 2 જોડ બની, ફરી 2 જોડ બને છે, ફરી 2 જોડ બને છે, ફરી 2 જોડ બને છે, ફરી 2 જોડ બને છે અને ફરી 2 જોડ બને છે. બરાબર. તો ટોટલ આ 2 2ની જોડ બનતા 14 બને છે. બરાબર. અહીં જોડ બનાવતા એકે ટપકું વધતું નથી, તેથી 14 બેકી સંખ્યા છે. અહીં આપણે જોડ બનાવીને તેમાં એક પણ ટપકું વધતું નથી, તેથી 14 બેકી સંખ્યા છે. આમ 2, 4, 6, 8, 10 એ બેકી સંખ્યાઓ છે. હવે આગળ 2 2ની જોડ બને નહીં અથવા તો જોડ બનાવતા એક વસ્તુ વધે તો તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે. અહીં તમને 19 આપેલા છે. બરાબર. તો આપણે જોઈશું તેમાં. તો 2 ટપકા કર્યા, પછી 2 ટપકા, પછી 2 ટપકા, 2 ટપકા, 2 ટપકા, 2 ટપકા, 2 ટપકા, 2 ટપકા છે, 2 ટપકા છે અને 1 ટપકું છે. આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 આપેલા છે પણ 1 ટપકું વધ્યું, જોડ બનતી નથી. તો અહીં જોડ બનાવતા 1 ટપકું વધે છે, તેથી 19 એકી સંખ્યા છે. આમ 1 3 5 7 9 11 13 એ એકી સંખ્યાઓ છે. બાળકો, આપણે આ સંખ્યાઓને યાદ રાખવાની.
જે એકમના સ્થાનમાં આ સંખ્યા આવે તે એકી સંખ્યા કહેવાય. અને આ સંખ્યા પણ એકમના સ્થાનમાં આવે, ધારો કે 2, 4, 6, 8 અને 0. એકમના સ્થાનમાં આ સંખ્યા આવે તો તે બેકી સંખ્યા કહેવાશે. હવે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય તે આપણે ભણીશું. તો સૌપ્રથમ એકી સંખ્યા. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે એકી સંખ્યા છે. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે એકી સંખ્યા છે. હવે બેકી સંખ્યા. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે બેકી સંખ્યા છે. દરેક સંખ્યા એકી અથવા બેકીમાંથી કોઈ એક પ્રકારની હોય છે. જે પણ સંખ્યા તમને આપવામાં આવે તે કાં તો એકી સંખ્યા હોય કાં તો બેકી સંખ્યા હોય, બરાબર? તે પ્રમાણેની તે સંખ્યાઓ હોય છે. ખાનગી સંદેશા. ધોરણ 3માં તમે આ રીતે સંદેશો જોઈ ગયા છો. અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે, બરાબર? તો આપણે આ અમૃતા છે અને આ પારિતોષ છે. તો તેમણે શું લખ્યું છે તો આપણે જાણીશું. શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે? આ બંને ખાનગી સંદેશાઓ છે. પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો. અમૃતા શું કહે છે તો 3, પછી તું છે, પછી 3 છે, પછી 3 છે, પછી ક છે, બરાબર? અહીં જે સંદેશો આપ્યો છે ને તે આપણે શોધવાનો છે. તો આપણે જોઈશું અમૃતા શું કહેવામાં આવે છે તો તું કઈ જગ્યાએ છે. અમૃતા શું કહેવા માંગે છે? તું કઈ જગ્યાએ છે કાં તો જગ્યાએ છે, બરાબર? હવે પારિતોષ શું કહેવા માંગે છે? હું કેન્ટીનમાં છું. પારિતોષ શું કહે છે? હું કેન્ટીનમાં છું. આ બંને ખાનગી સંદેશાઓ છે. પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યોને શોધી કાઢો. અહીં પણ છે એ રીતે. તો હું મારી મમ્મીને ચાહું છું. પછી અહીં આપેલું છે મકન વડ પર ચડ, બરાબર? અહીં તમને પોતાના ખાનગી સંદેશા બનાવવાનું કહેવામાં આવ્યું છે. તો ચલો હું બનાવું છું એકવાર. ધારો કે 4 શું છે? 4 ભ છે, બરાબર? અને 4 વા છે અને 4 ર છે. તો શું બનશે? તો અહીં શું, તો શુભ, શુભ, પછી સ, વા, વા અને આ ર એટલે ર. એ આપણો સંદેશો બન્યો શુભ સવાર. પછી ક, બ, ખ, લે, ગ, પ, ધ, ધા, ચ, યા, બરાબર? તો જો અહીં કયો સંદેશો બનશે?
ક ખ ગ આપ્યું છે તેની અંદર શું લખેલું છે? તો સૌપ્રથમ બ, તો બ પછી લે, લે પ, તો પ ધા, તો ધા ર્યા, તો યા, એટલે ભલે પધાર્યા. આ રીતે તમે તમારી રીતે ખાનગી સંદેશા બનાવી શકો છો. એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન હમણાં તમે જોઈ સમજી ગયા છો તે પ્રમાણે, બરાબર. અડધી સંખ્યા પીળા રંગમાં છે. અહીં તમે 1 થી 100 સુધીની સંખ્યાઓ જોઈ શકો છો. અહીંથી શરૂઆત થાય છે. તેમાં અડધી સંખ્યા તમને પીળા રંગમાં છે. તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી તેવી જ પેટર્ન આગળ વધારો અને ખાલી ખાનામાં ભરો. જો 96, 98, આ 96 છે ને આ 98 છે. આ પીળા રંગની જે છે તે બેકી સંખ્યા છે અને જે ભૂરા રંગની છે તે એકી સંખ્યા છે, બરાબર. તો આપણે હવે પેટર્નને આગળ વધારવાની છે. 96, 98, 96, 98 પછી પેટર્નને આગળ વધારવાની. તો શું આવશે? 96, 98, તો પેટર્નને આગળ વધારતા પછી આવશે 100. 100 પછીની બેકી સંખ્યા 102. 102 પછીની બેકી સંખ્યા 104. 104 પછી બેકી સંખ્યા આવશે 106. 106 પછી બેકી સંખ્યા 108. પછીની બેકી સંખ્યા 110. 2, 4, 6, 8 અને 0 તે સંખ્યા બેકી સંખ્યા. પછી 1, 3, 5, 7 અને 9 તે એકી સંખ્યા. તમે આ પેટર્નને કેટલે સુધી આગળ વધારી શકશો? તમારી ઈચ્છા હોય તે પ્રમાણેની પેટર્ન આગળ વધારી શકાય છે. આ સંખ્યાઓને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે. તેમને બેકી સંખ્યાઓ કહે છે. આ બેકી સંખ્યાઓ પૈકી કોઈ એક સંખ્યાનો એકમનો અંક 3 અથવા 5 છે. બેકી સંખ્યાના એકમના અંકો કયા છે? તો તમને ખબર છે બેકી સંખ્યાના એકમના અંકો કયા છે? તો 3, 2, 4, 6, 8 અને 0 તે બેકી સંખ્યાના એકમના અંક કહેવાશે. વાદળી રંગથી રંગાયેલા સંખ્યાઓની પેટર્ન જુઓ. આ જે વાદળી રંગથી રંગાયેલા છે ને તે સંખ્યાના પેટર્ન જુઓ. હવે તેને આપણે આગળ વધારવાનું છે. પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો. 99, 101. હવે શું આવશે? 99, 101 પછી અહીં એકી સંખ્યા છે એટલે 101 પછી આવશે 103. 105, 107. 107 પછી 7 પછી એકી સંખ્યા કઈ આવશે? તો 109. 109 પછીની એકી સંખ્યા 111. 111 પછીની એકી સંખ્યા 113.
હવે વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓના એકમના અંક કયા છે? આ જે વાદળી રંગ છે તે સંખ્યાઓના એકમના અંક કયા છે? તો 1, 3, 5, 7 અને 9. આ એકી સંખ્યા કહેવાશે. અને 2, 4, 6, 8 અને 0 તે બેકી સંખ્યા કહેવાશે. બરાબર. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તે બેકી સંખ્યા કહેવાશે. અને જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આપેલા હોય તેને એકી સંખ્યા કહેવાશે. આ રીતે તમારે તમારા નોટબુકમાં લખવાનું રહેશે. અડધી સંખ્યા પીળા રંગમાં છે. તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી? તેવી જ પેટર્ન આગળ વધારો અને ખાલી ખાનામાં ભરો. 96, 98. પછી શું આવશે? 96, 98 આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે છે. બરાબર. તો આપણે તે રીતે જ અહીં લખવાનું છે. તો આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. 96, 98 પછી 100, 102 પછી 104, પછી 106, 108, 110. હવે 99, 101 તો 103, 105, 107 તો 109, 111, 113. જે સંખ્યાઓના એકમના અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે. હવે 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. તો એકમનો અંક આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? 1, 3, 5, 7 કે 9. બરાબર. તો તેમાં જવાબ આવશે 401, 403, 405, 407, 409. આ એકી સંખ્યાઓ લખી. હવે 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. તો તેમાં આવશે બેકી સંખ્યામાં 156, 158, 160, 162, 164. હવે જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને એકી બેકી સંખ્યા મળે છે. તો કઈ સંખ્યામાં? જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ, આપણે કોઈ પણ એકી સંખ્યા એટલે ધારો કે 1માં 1 ઉમેરીએ તો 2 મળ્યા, તો 2 એ કેવી સંખ્યા કહેવાશે? તો બેકી સંખ્યા કહેવાશે. હવે જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? બેકી સંખ્યા આપણે એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને બેકી સંખ્યા મળે છે. અને જો આપણે બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને એકી સંખ્યા મળશે. જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળે છે? તો આપણને કોઈ એકી સંખ્યામાંથી બેકી સંખ્યા ઉમેરીએ તો મને એકી સંખ્યા મળે છે. અને જો બેકી સંખ્યામાંથી એકી સંખ્યા ઉમેરીએ તો બેકી સંખ્યા મળશે.
ક્રમના નામ. આદિલને આ નામની યાદી ગોઠવવાની છે. તેથી સૌથી પહેલું નામ અથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે. નીચે આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં લખો. અહીં કક્કાવારી પ્રમાણે એટલે ક ખ ગ પ્રમાણે કયો અક્ષર મૂળાક્ષર આપણે કયા ક્રમમાં આવે છે તે પ્રમાણે લખવાનું છે. બરાબર. તો સૌ પ્રથમ એક ક. બરાબર. ક પર કયો શબ્દ આવશે, કયું નામ આવશે? અહીં તમને ક આપેલો છે તો હા આપેલો છે. બરાબર. તો અહીં આપણે લખીશું નંબર 1. ફરી ક છે તો ના નથી. હવે ક ખ પછી બીજા નંબર પર શું આવશે? તો ગુરીનંદર 2. ત્રીજા નંબર પર તો જલજ. ચોથા નંબર પર તેનસિંગ. પાંચમા નંબર પર નારાયણ. છઠ્ઠા નંબર પર ભાઈચુંગ. સાતમા નંબર પર મહાદેવન. આઠમા નંબર પર રાજા. નવમા નંબર પર વર્ષા. 10મા નંબર પર શારદા. 11મા નંબર પર હર્ષા. 12મા નંબર પર આદિલ અને 13મા નંબર પર એલ્વિસ. જલજનું નામ વિશિષ્ટ છે, તેથી તે ગર્વ અનુભવે છે. જે તમે તેને ઉલટું વાંચશો તો પણ નામ તેનું તે જ રહેશે. બરાબર. હવે નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે તેમાં ખરાની નિશાની કરો. સરખી પેટર્ન એટલે આગળ પણ વાંચીશું પાછળ તો પણ એક જ વંચાશે. તો તે આવશે કનક. આગળથી પણ વાંચશો ને પાછળથી પણ વાંચશો તે પ્રમાણેનું જ વંચાશે. અહીં આપણે ભાગ 2 પૂર્ણ થાય.